નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી ગટર ઉભરાતા ગામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પંચાયત દ્વારા કોઈ પણ પગલાં લેવાયા નથી, જેના કારણે ગામના મેઇન એન્ટ્રન્સ રોડ પર સતત ગંદુ પાણી વહી રહ્યું છે। વિશેષ ચિંતાનો વિષય એ છે કે પંચાયત ઓફિસની બાજુમાં આવેલી આંગણવાડી સુધી આ ગંદુ પાણી પહોંચી ગયું છે, જેના કારણે નાના બાળકોના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે। સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન જોરજોશથી ચાલી રહ્યું છે, પરંતુ મહાપુરા ગામમાં ગંદકી અને ગટર ઉભરાવાની સમસ્યાને કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી આ સમસ્યાનું સમાધાન કરવામાં આવે તેવી માંગણી કરી છે, નહીં તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે। પંચાયતમાં વારંવાર રજૂ કરવા છતાં પંચાયતનું પેટનું પાણી હલતું નથી। શું પંચાયતના રોગચાળાની રાહ જોઈ રહ્યું છે કે શું? ગામના તલાટીને ટેલિફોનિક ચર્ચા કરી હતી, ત્યારે તલાટીએ જણાવ્યું હતું કે મને હમણાં જ ખબર પડી છે, પરંતુ અમે આ ગામ સફાઈ કરવા માટે માણસો મૂકવામાં આવ્યા છે। અહીં આગળ અમને જોતા ગામમાં સફાઈ કર્મી દેખાતા નથી। રિપોર્ટર બળવંત રાઠોડ, જંબુસર। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। જંબુસર તાલુકાનું મહાપુરા ગામ, આ ગામની અંદર ગટર લાઈન આજે 1 મહિનાથી લીકેજ છે અને આખા ગામની અંદર ગટર લાઈનનું પાણી ભાગોળે ફરી વળ્યું છે। વારંવાર રજૂઆત કરી, આપણે સરપંચ હોય, તલાટી હોય, કોન્ટ્રાક્ટર હોય કે પંચાયત બોડી હોય, દરેકને રજૂઆત કરી, પણ કોઈના કાને આગ જતી નથી। અને બીજું કે આ ગામ એક અંજુ ગામ છે, વગર સરપંચ વગર ડેપ્યુટીનું ગામ છે, બાજુના ગામની અંદર છે, એટલે આ ગામમાં કોઈ જોવા પણ આવતું નથી। વારંવાર રજૂઆત કરે છે, અહીંયા રહીને આખું ગામ જાય છે, પછી સ્કૂલના છોકરા પણ અહીંયા રહીને જાય છે, આંગણવાડીના નાના નાના ભૂલકાઓ અંદર પડીને જાય છે, એક મજબૂર છે લોકો અહીં રહીને જવા માટે। એટલે આ રિપેર, આ જે ગટર લાઈન છે એ રિપેર ક્યારે થશે? અને જો આ ગટર લાઈન ખરેખર ચોકઅપ હોય તો આગળથી અહીંયા ડટ્ટા મારી દેવાનો અમારી માંગ છે, કારણ કે હું ઉપરથી પાણી અહીંયા આવતું બંધ થઈ જવું જોઈએ। ઘણીવાર અમે રજૂઆત કરી છે, પણ અહીંયા કોઈ અને અમે જે ઘરમાં સૂતા હોય છે તો એની સ્મેલ છે ઘરની અંદર મારે છે। એટલે આ તો કાલે કોલેરો થાય એવું લાગે છે, રોગચાળો ફાટી નીકળે એવું છે। અહીંયા બધા નાના ભૂલકાઓ છે, કાલે એમનું ભવિષ્ય, કાલે એમના શરીર જો ચેંડા થાય કે રોગચાળો થાય તો એની જવાબદારી પંચાયત લેવાની છે। અહીંયા અમને કંઈ બીજું કંઈ હોય, બીજું કંઈ લેવા ખાવાનું હોય તરત જ પંચાયત દોડતી જાય છે। અમને કોઈ ગ્રાન્ટ આવી હોય ને તો ટકાવારી ખાવા આવું ગુટકા મારીને દોડીને અડધી રાતે એ લોકો દોડે છે। તો પછી આવું થાય તો આવું હોય જોવા તો આવવું પડે ને, કે ખાલી ખાવાનું હોય તે જ દોડવાનું હોય છે। કેમ એ લોકો હજુ કોઈ પંચાયત નહીં, કોઈ જોવા નથી આવ્યા કે નથી કોઈ તપાસ કરવા માટે આવ્યા? તો એ લોકો શું રોગચાળાનો ભોગ બનાવવા માંગે છે? અત્યારે સ્વચ્છતા અભિયાન ચાલે છે, દરેક ગામે ગામ, દરેક તાલુકે, દરેક ગુજરાતની અંદર ઓલ જગ્યાએ સ્વચ્છતા અભિયાન ચાલે છે। અહીંયા કોઈ જગ્યાએ એવું સ્વચ્છતા અભિયાન જેવું છે ને, તમે વિડીયો ઉતારીને જોયું છે કે સ્વચ્છતા અભિયાન શું છે? અહીંયા આંગણવાડીના બાળકો અંદર પાણીની અંદર પડીને જાય છે, સ્કૂલના બાળકો પાણીની અંદર પડીને જાય છે, તો હું એ લોકો રોગચાળો માગે છે। એટલે હું મહાપુરા ગામની અંદર કોલેરો થવા માગે છે। આ જેમ બને તેમ આ જલ્દી આનો નિકાલ આવે એવું અમારી માંગ છે, ને તો પછી અમે આગળ અમારી રીતે કાર્યવાહી કરીશું।